અલ્યો વિક્રમભાઈ ભણો આવ્યો લાગે. મામા આ બોલો ભોણા કાલ છોકરી વાળા જોઈને ગયા મને ઊનનું લગ્ન કરી દેવાનું કે તો ડીજે બીજે નું બોનું હાલવાનું આપણે લગ્નમાં કયું ડીજે લાવીએ બોલો હેડો. કયું ડીજે લાવીએ એટલે બ્રાન્ડ લાવવી પડે ને. એવું બરોબર એક કામ કર મીના વાળા ઓટો મારી આવી તો અગર કયું ડીજે આવેલું ચેક કરી આય હે. ના ના બરોબર એક વાર ઓટો મરાવો તમારા ભણા તો જ ખબર પડે. એમાં મારે તો ઓટો મારવાની જરૂર છે. તો પછી કોમ્પિટિશન કરવાની આપણે હાઉસફુલ. કોમ્પિટિશન જ તો કરેલું હજુ એના એ ડીજે ના માલિકો જોવા નહીં મળતા. હાથમાં આયા એમને તો આમ લંગડા એવા હેડતા હતા. અને તે પાછું અમે વિડીયો ની અંદર આગળ કહેલું ઘણા વિડીયો ની અંદર અમે કહેલું કે ડીજે માં પીએ અને વીએસઆર કોક દિવસ એવી મુસીબત ઊભી કરશે કે જેથી તો કોઈના ઘરનો દીવો ઓલવાઈ જશે. કારણ કે પીએ વાળા કે અમે જબરા વીએસઆર વાળા કે અમે જબરા ઓમાં જબરા ચેવા. કારણ કે વિક્રમભાઈ હું એ તો કહેવા માંગુ કે બરાબર નો અવાજ કરવાનો અને બરાબર વાઇબ્રેશન કરવાનું. બરાબર વાઇબ્રેશન કરવાથી નાનો બાળકો ગયડો મો બાપ અને એટેક આયેલા માણસને એવી અસર થતી હતી કે વાત જ નહીં કરવાની. ઘણા લોકો તો કદાચ ડીજે બંધ થતો છે ને બીજા દાડે એટેક થી મરી જતા છે તો એ લોકોને ખબર નહીં પડતી હોય. હવે આવું થવાથી આપણા સમાજમાં નાના છોકરાઓ ઉપર અસર પડતી હતી, મોટા વૃદ્ધો ઉપર અસર પડતી હતી. તો ઓનાથી ફાયદો શું થતો હતો? ફાયદો યાર જબ્બર હે. તમે ચમ આમ ભૂલો હો? શું ફાયદો હતો? અલ્યા આપણા ભણતરમાં પાછળ હે તમને નહીં ખબર પડતી? આ કોમ્પિટિશન સાચી વાત છે. 100 કિલોમીટર સેટા કોમ્પિટિશન જોવા આવે અને એમનો મો બાપ એમના કે બેટા ભણો ને, કોમ્પિટિશન જોવા જ્યાં વગર એ ભણશો તો તમારું ભણતર જોવા લોકો આવશે. તમે જાણે સાહેબ બનશો કે કોઈક શિક્ષક બનશો કે કોઈક ઉદ્યોગપતિ બનશો તો લોકો તમને જોવા આવશે. આ વીએસઆર ને પીએ જે તમે ભેરું કરેલું એનાથી શું પરિણામ આવે એ ખબર હ તમને? અને એનાથી આ તો સારું થયું કે વહેલો સરકાર વહેલી જાગી. નકર તો સરકાર તો હજુ રાહત જોઈ રહેલી કે ચાણે 2-4 મર્ડર થાય અને અમે બંધ કરાવીએ. કારણ કે અમે 2-4 વિડીયો બનાવ્યા, બહુ બધા વિડીયો બનાવ્યા કે ખરેખર આ કોમ્પિટિશન ના હોવું જોઈએ. વાતની એક વાત, પહેલી વાત કોમ્પિટિશન ના હોવું જોઈએ. બીજું કે એવો અવાજ ના હોવો જોઈએ જેથી બીજા કોઈને તકલીફ પડે. અને બીજી એક વાત વિક્રમભાઈ, કોની માટે આપણે એકલી સરકારને જવાબદારી આલવા જેવી નહીં. બીજા નંબરમાં કે એમનો મા બાપ જવાબદાર હોવા જોઈએ. પોતાનું બાળક જાય કઈ રાત્રે. હું એ જ કહેવા માંગુ હું મા બાપ જવાબદાર હ અને બાળકોએ વિચારવાની જરૂર હ અને આપણા સમાજે પણ વિચારવાની જરૂર હ કે આવું અધતન જે ડીજે હ અને એની જે પેલી લાઈટો પડે, શું કે ને સારફી લાઈટો, એનાથી ઓખોને શું અસર થાય એ ખબર હ તમને? અંધાપો વહેલો આવી જાય. બરોબર? તો તમે જે લગ્ન કરો હો કે તમે જે અવસર કરો હો એ આ સમાજને નુકસાન કરવા માટે કરો કે સમાજને સારું દેખાડવા કરો? અને એક બીજી વાત તમને કહી દઉં કે તમારે ઘેર પ્રસંગ હોય, બરોબર, આપણે ઘેર પ્રસંગ હોય ડીજે બે બાજુ આવ્યા હોય તો ડીજે ઉપર ચઢીને ખોટા ઈશારા કરવામાં આવે. જ્યારે આપણી બેન દીકરીઓ મા બાપ આ બધું આ જોઈ રહ્યું હોય તો એ ખોટા ઈશારા આપણે તો આ વિડીયો થાય ના એવા ઈશારા જાહેરમાં ડીજે ઉપર ચઢીને બતાવવામાં આવે હ કૃત્ય. ત્યારે કોઈ ઘર માલિક કે કોઈ કશું બોલતું નહીં. તમને એ કહેવા માંગુ કે તમારો છોકરો જો એવા ખોટા ઈશારા કરતો હોય તો શું તમને સારું લાગે? કદાચ એ જ ખોટા ઈશારા બીજો છોકરો કરતો હોય જ્યારે એ જ ઈશારા તમારી છોકરી કે તમારી છોકરાની બૈરી જોતી હોય તો તમને કેવું લાગશે? તો આપણો છોકરો જ આવા ઈશારા કરતો હોય તો ડીજે પરથી ઉતારીને 2 લાફા ના મરાય? બીજો કોક મારે તો ઝઘડો થાય પણ એનો બાપ મારે તો. અને ડીજે આવવા એક તો ડીજે તો આવ્યું, ડીજે ફેશન હ, બરોબર? અને ફેશન ની હંગાત અત્યારે તો દારૂ નું પાછું હંગાત જોડે ફેશન હ. એટલે તમે વિચાર કરો કે આપણો સમાજ કયા માર્ગ જઈ રહ્યો. અને ધન્ય હે એ ગામમાં જવા કરી ડીજે બંધ કરી દેવામાં આવ્યો. હું તો એ ગામડાના વખોણો હું કે જેમણે એવો બંધારણ કર્યો કે ડીજે બંધ, પછી અમુક રિવાજો બધા બંધ જ કરી દીધા કે જે આપણા સમાજમાં ના જ હોવા જોઈએ. એવું ઘણા બધા એવા રિવાજો, ઘણા બધા એવો ગામડો હ કે બાળાવાર સમૂહ બારાવાર, બરોબર? હવે તમે વિચાર કરો કે તમે ઘેર બારાવાર કરો તો 1,00,000-2 લાખ રૂપિયા ખર્ચો થતો હોય
જ્યારે સમૂહ બારાવારમાં તમારે 20-22 હજાર 25,000 માં પતી જતું હોય તો એ પણ ઘણું સારું હ. સમૂહ લગ્ન હ તો શું આપણો છોકરો સમૂહ લગ્નમાં ના કરી શકાય લગ્ન? તો આ ડીજે પ્રથા ખરેખર બંધ થઈ અને બંધ થવી જોઈએ. એ સારું કહેવાય સરકાર માટે. હું તો એમ જ કહેવા માંગુ કે આ જે આપણે ડાલામ ડીજે આવે ને, કાયદેસર ડાલામ ડીજે હોય એને જ બોલાવવું જોઈએ. મોટા આઈસરમાં ડીજે એને બોલાવવા જ ના જોઈએ. આતાની ભાષામાં લોકલ. લોકલ કહે ને, પણ એ ડીજે લોકલ જ હોય તો બોલાવવા શું હોય કે એનાથી બીજો કોઈક આજુબાજુ બોલતો હોય તો સંભળાય હોતાય. જ્યારે પેલા ડીજે ની અંદર તો તમે વિચાર કરો કે ઘરનો વાસણ નેચે પડી જાય, બરોબર, તો ગાયો ભેંસોને એની શું અસર થતી છે ખબર તમને? ઘણી જગ્યાએ ગાયો બંધાયેલી હોય, ભેંસો બંધાયેલી હોય તો એના વાઇબ્રેશન થી એ તરવાઈ જાય. તો એનાથી આપણા પશુપાલન પર પણ અસર થાય, આપણા સમાજ ઉપર અસર થાય. કદાચ અમારો વિડીયો ઘણા બધા લોકો નહીં પણ ગમે, છતો પણ સાચું હ, સત્ય હ, એ સત્ય બોલવા માટે આપણે બંધાયેલા હ. એટલે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને વધુમાં વધુ કોમેન્ટ કરજો એવી આશા રાખીએ. અમારા વિડીયોમાં કંઈ ભૂલ ચૂક થઈ હોય તો પણ કોમેન્ટ કરજો. જય હિન્દ, જય રણછોડ.